નમસ્તે દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત તમારી સમક્ષ હાજર છું. મિત્રો, આજનો વિડીયો છે એ ગુજરાતની અંદર કેટલા જિલ્લા આવેલા છે અને એ જિલ્લાઓના નામ શું છે એના ઉપર છે. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે અથવા તો આપણામાંથી પણ ઘણા બધા એવા હોય છે કે ગુજરાતની અંદર કેટલા જિલ્લા આવેલા છે તેની પણ ખબર નથી હોતી અને એ જિલ્લાઓના નામની પણ ખબર નથી હોતી. ક્લિયર છે મિત્રો? તો આપણે જે રાજ્યની અંદર રહીએ છીએ, આપણું જે વતન છે, બરાબર, એની માહિતી તો આપણી પાસે હોવી જ જોઈએ. તો જોવો જોઈએ મિત્રો કે ગુજરાતની અંદર કુલ 34 જિલ્લા છે. બરાબર છે મિત્રો? કેટલા? 34. હા, હવે એમ ન કહેતા કે 33 જિલ્લા છે, કારણ કે 1 જાન્યુઆરી 2025 ની અંદર ગુજરાતની જે રાજ્ય સરકાર છે એમણે એક નવા જિલ્લાની રચના કરેલી છે, જેને આપણે 34માં જિલ્લા તરીકે ઓળખીએ છીએ. એનું નામ આમાં આવી જ જશે. તો જોવો જોઈએ મિત્રો, અહીં જે પહેલો જિલ્લો છે એ છે અમદાવાદ. બરાબર છે? બીજો જિલ્લો છે આપણો એ છે અમરેલી. ત્રીજો જિલ્લો છે મિત્રો એ છે આણંદ. ચોથો છે અરવલ્લી. પાંચમો છે બનાસકાંઠા. છઠ્ઠો છે ભરૂચ. સાતમો છે ભાવનગર. આઠમો છે બોટાદ. નવમો છે છોટાઉદેપુર અને 10મો છે મિત્રો દાહોદ. મિત્રો, જોવો જોઈએ આ જે 34 જિલ્લા છે એમાંથી અત્યારે મેં તમને 10 જિલ્લાના નામ કીધા છે. બરાબર છે? જેમ આપણે ગુજરાતનું કેપિટલ એટલે કે ગુજરાતની જેમ રાજધાની છે ગાંધીનગર, બરાબર છે, ગાંધીનગર, બરાબર, તેવી જ રીતે આ દરેક જે જિલ્લાઓ છે એના પણ અમુક કેપિટલ્સ એટલે કે એની પણ કહેવાય ને આપણે નાનું પાટનગર, બરાબર છે, એ પણ હોય છે. બરાબર છે? એ પણ આપણે ક્યારેક નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર એના વિશેની ચર્ચા કરીશું. આમાંથી મને એવું લાગશે કે અમુકના તમારે યાદ રાખવા જેવા છે અથવા તો તમને ખબર હોવી જોઈએ તો હું તમને કહીશ. જેમ કે અહીં અરવલ્લી છે મિત્રો, તો અરવલ્લી છે એનું પાટનગર મોડાસા છે. બનાસકાંઠા છે તો એનું પાટનગર છે એ પાલનપુર છે. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે 11મો જિલ્લો છે ડાંગ. બરાબર છે? ડાંગનું જે વડું મથક છે મિત્રો એ છે આહવા. અને ડાંગ છે એ ગુજરાતનું, બરાબર છે, એટલે કે જે ડાંગ છે એની અંદર સાપુતારા આવેલું છે. બરાબર છે? ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. 12મો છે દેવભૂમિ દ્વારકા. 13મો છે ગાંધીનગર. 14મો છે ગીર સોમનાથ. 15મો છે જામનગર. 16મો છે જુનાગઢ. 17મો છે કચ્છ. કચ્છનું જે પાટનગર છે એ છે ભુજ. ક્લિયર છે મિત્રો? 18મો છે ખેડા. 19મો છે મહેસાણા. 20મો છે મહીસાગર. મિત્રો, મહીસાગર છે એનું પાટનગર છે લુણાવાડા. ક્લિયર છે મિત્રો? 21મો છે મોરબી. 22મો છે નર્મદા. નર્મદાનું જે પાટનગર છે એ છે રાજપીપળા. 23મો છે નવસારી. 24મો છે પંચમહાલ. 25મો છે પાટણ. 26મો છે પોરબંદર. 27મો છે રાજકોટ, રંગીલો. 28મો છે સાબરકાંઠા. 29મો સુરત. 30મો છે એ સુરેન્દ્રનગર. બરાબર છે? ઝાલાવાડ થઈ ગયું. 31મો છે એ વડોદરા છે, જ્ઞાનની નગરી. 32મો છે વલસાડ. 33મો છે તાપી. અને આ છે આપણો 34મો જિલ્લો. મિત્રો, ગુજરાતની જે રાજ્ય સરકાર છે એમણે 1 જાન્યુઆરી 2025 ના રોજ વાવ થરાદને બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો તરીકે જાહેર કર્યો છે. તો મિત્રો, આ હતા આપણા 34 જિલ્લા, જેની જાણકારી તમને હોવી ખૂબ જ જરૂરી છે. હવે જોવો જો અહીં અમુક જેટલા પણ જિલ્લા છે એની બાજુમાં અથવા તો એની સામે મેં અંગ્રેજીના જે આલ્ફાબેટ્સ છે એ લખેલા છે. મિત્રો, તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક તમને આવા સામાન્ય ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો તમે આલ્ફાબેટ્સથી પણ યાદ રાખી શકો છો. મિત્રો, આપણા જે 34 જિલ્લાઓ છે એમાં કયા કયા ABCD ના આલ્ફાબેટ્સનો યુઝ થયો છે જોવો જો. એક તો છે A, B, C, D, G, J, K, M, N, P, R, S અને T. તો મિત્રો, આપણા ગુજરાતના જે 34 જિલ્લાઓ છે એની અંદર આટલા આલ્ફાબેટ્સનો યુઝ થાય છે. તમે આની મદદથી પણ આપણા 34 જિલ્લાને યાદ રાખી શકો છો. મિત્રો, માહિતી કેવી લાગી એની જાણકારી તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવી જ માહિતી માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.